નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈસ લાઈફસ્ટાઈલ એકેડમી દ્વારા ચલાવવામાં આવતી ભારતીય બંધારણ સિરીઝમાં. આજનું આપણે જે સેશન છે, બરાબર, સંસદના જે તમામ મહત્વના જે ટોપિક છે એ પૂર્ણ થવામાં, બરાબર, આ એક રિવિઝન સેશન છે. રિવિઝન સેશનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આની પહેલાના રિવિઝનમાં આપણે જે કેન્દ્ર કારોબારી છે, બરાબર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એની આપણે ચર્ચા કરી હતી. આમાં આપણે સંસદ, બરાબર, અનુચ્છેદ 79, રાજ્યસભા 80, બરાબર, લોકસભા 81, એની આપણે વારંવાર વન બાય વન જેટલી પણ ડિટેલ છે એની આપણે આ લેક્ચરની અંદર રિવિઝન આપણે કરવાના છીએ. તો સૌથી પહેલી જે ન્યૂ આપણી લોકસભા છે, બરાબર, અને ન્યૂ રાજ્યસભા છે, એની પ્રતિકૃતિ છે, બરાબર. મેં તમને આની પહેલા કીધું છે, સંસદની અંદર ખાલી સંસદ સભ્યો જઈ શકે છે. આપણે સંસદ ભવનની અંદર જઈ શકીએ છીએ, પણ લોકસભા અને રાજ્યસભાની અંદર જઈ શકતા નથી, એક્સેપ્ટ કે આપણે કાગ હોઈએ અથવા એવા કોઈ વ્યક્તિ, બ્યુરોક્રેટ્સ હોઈએ કે જેમાં આપણને અંદર જવાની પરમિશન મળે. તો સંસદ, બરાબર, સંસદના અભિન્ન 3 અંગ છે, બરાબર, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. લોકસભાનું અન્ય નામ કહીએ તો નીચલું ગૃહ, પ્રથમ ગૃહ, બરાબર, અને સરકારનું ગૃહ કહેવાય છે, લોકોનું ગૃહ કહેવાય છે, લોકનું પસંદીદા ગૃહ કહેવાય છે. રાજ્યસભા છે, ઉપલું ગૃહ છે, દ્વિતીય ગૃહ છે, રાજ્ય પરિષદ છે, બરાબર. લોકસભા અને રાજ્યસભા આવા બે નામ આપણે 1954માં આપેલા હતા. વિગતવાર વાત કરીએ, સૌથી પહેલા રાજ્યસભાની. રાજ્યસભા સીટોનો ઉલ્લેખ આપણે જોઈએ તો રાજ્યસભામાં ટોટલ 250 સીટો હોય છે. 250 સીટો હોય છે. તો એની અંદર 12 સદસ્યોને રાષ્ટ્રપતિ શું કરતા હોય છે? નોમિનેટ કરતા હોય છે, નામાંકિત કરતા હોય છે. જેની અંદર આપણે યાદ રાખવાની ટ્રીક જોઈ હતી, ક્લાસ, બરાબર. ક્લાસ, એમાંથી સી સાયલેન્ટ કરી દેવાનો. તો એલ ફોર લિટરેચર, એ ફોર આર્ટ, એસ ફોર સાયન્સ એન્ડ એસ ફોર સોશિયલ સર્વિસ. તો સાહિત્ય, કળા, વિજ્ઞાન અને સમાજ સેવા, આ 4 ફિલ્ડમાંથી 12 વ્યક્તિને નામાંકિત કરવામાં આવશે અને 233 હશે, બરાબર. 233 હશે એનું શું થશે? ઇલેક્શન થશે, બરાબર. 233 હશે એનું ઇલેક્શન થશે. યાદ રાખજો, રાજ્યસભામાં જે પણ સભ્યો આવશે એ વસ્તીના ઇક્વલ પ્રમાણમાં આવશે નહીં. સીટોની ફાળવણી અનુસૂચિત 4માં કરેલી છે. રાજ્ય વાઇઝ જે રાજ્યને જેટલી સીટો મળેલી હશે એ સીટો, બરાબર, વસ્તી જે તે હોય, બરાબર. વસ્તી પણ આપણે 1971 ની ધ્યાનમાં લઈએ છીએ. 1971માં જે તે વસ્તી હશે એ વસ્તી આધારિત જ કામ થશે. તો ભૂતકાળમાં, બરાબર, જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું ત્યારે 229 રાજ્યમાંથી અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી શું થતું હતું? ચયન થતું હતું. પછી આપણે શું કર્યું? જમ્મુ કાશ્મીર જે છે, તો જમ્મુ કાશ્મીરને આપણે શું કરી નાખ્યું? યુનિયન ટેરિટરીમાં આપણે એને શિફ્ટ કરી નાખ્યું. તો કેટલી? 4 સીટો, બરાબર. 4 સીટોનું રૂપાંતરણ થયું. તો અહીંયા થઈ ગઈ 250 સ્ટેટમાંથી, બરાબર, અને 8 સીટ થઈ ગઈ કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર, જેમાં 3 દિલ્હી, 1 પુદુચેરી એન્ડ 4 જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યસભા સીટોનું આવર્તન, બરાબર. દરેક સભ્યો કાર્યકાળની ચર્ચા, લાયકાતની ચર્ચા કરીને પછી આપણે આગળ વધીએ. તો ઇલેક્શન વાળું ઇનડાયરેક્ટ ઇલેક્શન રહેશે, બરાબર. ઇનડાયરેક્ટ ઇલેક્શન રહેશે. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો વોટિંગ કરશે, બરાબર. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો વોટિંગ કરશે. કોણ નામાંકન ભરી શકે છે? જે ભારત દેશના નાગરિક હોય, એની ઉંમર 30 વર્ષ હોય. ઉંમર વાળું ખાસ યાદ રાખજો, ઉંમર સૌથી વધારે અગત્યની છે. પૂછાય છે. માનસિક રોગી હોવા જોઈએ નહીં. લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. લાભની પદમાં છૂટછાટ વાળી વાત કરીએ તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના ગવર્નર, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, બરાબર, આ લાભના પદની અંદર ગણવામાં આવતા નથી. 2003માં જે રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ છે એની અંદર નિવાસ સંબંધિત આવશ્યકતા હતી, એને સમાપ્ત કરી દીધી હતી. અને બીજું કે ગુપ્ત મતદાન થતું હતું, બરાબર, એ ખુલ્લું મતદાન કરવામાં આવ્યું, બરાબર. અને આની અંદર પક્ષાંતર ધારો લાગુ પડે છે. ક્રોસ વોટિંગના કેસમાં એન્ટી ડિફેક્શન લો આપણે લાગુ કરીને કોઈ પણ સભાસદો છે એનું સભાસદ પદ ખાલી આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ઉત્તરાખંડનું યાદ રાખજો. આની સિવાય પણ ઘણા બધા એવા છે જેમાં પક્ષાંતર ધારો લાગુ પડ્યો હોય, જેમ કે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, પણ એમાં કોઈને દોષી સાબિત નતા કરી શકે પક્ષાંતર ધારામાં. ઉત્તરાખંડ વાળું જેવું છે, જેમાં 8 કોંગ્રેસના સદસ્યોને ક્રોસ વોટિંગ માટે પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાનો કાર્યકાળ અનંત છે, બરાબર, પણ રાજ્યસભાના જે સદસ્ય છે એનો કાર્યકાળ 6 વર્ષ છે, બરાબર. દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 સભ્યો જે છે, બરાબર, એ શું થાય છે? પદ ઉપરથી દૂર થાય છે. આની સિવાય પણ જે ખાલી થવાની વાત કરીએ આપણે તો વ્યક્તિ સ્વૈચ્છિક રાજીનામું આપી શકે છે, એનું મૃત્યુ થાય, બરાબર,
કે લાભના પદમાં સંદોવિત થાય કે એન્ટી ડિફેક્શન લો દ્વારા એના સભાસદ પદને ખાલી કરવામાં આવે તો પણ વેકેન્સી થઈ શકે છે. અને શરૂઆતમાં જે એક તૃતીયાંશ સભ્યો માટે શું કરે તો લોટરી સિસ્ટમ આપણે ફોલો કરી હતી કે શરૂઆતમાં જ્યારે રાજ્યસભાનું ગઠન થયું 1952માં, તો એ વખતે પહેલા 2 વર્ષમાં બરાબર એક તૃતીયાંશ સભ્યોના નામની ચિઠ્ઠીઓ નાખવામાં આવી, બરાબર. પછી બીજા 2 વર્ષે બરાબર એટલે ચોથા વર્ષે ફરીથી એક તૃતીયાંશ સભ્યોની ચિઠ્ઠીઓ કાઢી લેવામાં આવી અને લાસ્ટ જે વધ્યા હતા બરાબર એનો 6 વર્ષે પૂરો થઈ ગયો હતો. તો આ ક્રમ અત્યારે ચાલુ રહી છે. તો આ વાત થઈ ગઈ રાજ્યસભાના મેમ્બર બરાબર. ઇનડાયરેક્ટ ઇલેક્શનથી આવે છે અને વિધાનસભાના ઇલેક્ટેડ મેમ્બર એમાં વોટ નાખે છે. 1971ની વસ્તી ધ્યાનમાં લેવામાં આવશે 2026 સુધી 84મો બંધારણીય સુધારો. પછી આપણે જે ચર્ચા કરી હતી એ હતી સૌથી વધારે અગત્યની એ છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ એન્ડ પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશનની સાથે વોટિંગ સિસ્ટમ બરાબર. વોટિંગ સિસ્ટમ આખી અલગ છે, ચૂંટણી પદ્ધતિ અલગ છે. જો રાજ્યમાં એક જ સીટ વેકેન્ટ હોય તો એક MLA ના મતનું મૂલ્ય 1 લેવાનું. રાજ્યમાં એક જ રાજ્યસભાની વેકેન્સી હોય સીટની તો એક MLA ના મતનું મૂલ્ય 1 લેવાનું. પણ માની લો કે 1 થી વધારે સીટની વેકેન્સી છે, મોર ધેન 1 બરાબર. 1 થી વધારે એટલે 2 છે કે એનાથી ગમે એટલી વધારે છે તો એક MLA ના મતનું મૂલ્ય શું લેવાનું? એક MLA ના મતનું મૂલ્ય લેવાનું 100 બરાબર 100. અને આવી રીતે એક સૂત્ર આપેલું છે કે ભાઈ જે કુલ મતો આ રીતે બનશે બરાબર. કુલ મત છેદમાં વેકેન્સી જે પણ હોય વેકેન્સી +1 અને +1 બરાબર. આ રીતે આપણને જે પણ મળશે કુલ સીટો આધારિત આંકડો જે આપણને મળશે બરાબર એમાં ગુજરાતનું આપણે કેલ્ક્યુલેશન જોયું છે અને એમાં એક રાજ્યસભા સીટના કેન્ડિડેટને જીતવા માટે કેટલા MLA ના મતનું મૂલ્ય કરે એ આપણે ગણિતિક ક્રિયા જોઈ ચૂક્યા છીએ. હવે રાજ્યસભા બાદ જે આવશે એ આવશે લોકસભા બરાબર. લોકસભા તો લોકસભાની અંદર કુલ સીટો જે છે એ છે 552. હાલમાં વાસ્તવિક સંખ્યા આપણે જે લેતા હતા એથી 545 બરાબર. જે 7 સીટ છે એ છે જે POK વાળો એરિયા છે બરાબર. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વાળો એરિયા છે એની સીટો હતી જે આપણી પાસે નથી એટલે એક સીટો ખાલી છે. પછી અત્યારે આપણે જે વાસ્તવિક સંખ્યા લઈએ છીએ એ લઈએ છીએ 533. તેમાંથી 2 જે છે એ છે એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરે છે કોણ? રાષ્ટ્રપતિ. પણ આપણે એનો કાર્યકાળ 2020માં આપણે કાર્યકાળ એનો સમાપ્ત કર્યો છે, પદ સમાપ્ત કર્યું નથી, કાર્યકાળ સમાપ્ત કરી દીધો છે. હવે રાષ્ટ્રપતિ એને નોમિનેટ કરતા નથી. એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો જે પિતૃપક્ષ છે બરાબર. પિતૃપક્ષ છે એટલે પિતા, પતિ, દાદા, ફોરેનર હોય બરાબર. તો એવા પરિવારને આપણે શું કહેશું? એંગ્લો ઇન્ડિયન કહેશું. જેમાં માતા હશે બરાબર, માતા ભારતીય હશે અને પિતા હશે એ વિદેશી હશે તો આપણે એને એંગ્લો ઇન્ડિયન કહેશું. હવે 533ની વાત કરીએ તો 533માં પ્રત્યક્ષ ચૂંટણી થશે. આપણે બરાબર સામાન્ય લોકો વોટ નાખશે બરાબર. એક એરિયામાં ગમે એટલા વ્યક્તિ ઉભા રહી શકે છે, પક્ષથી, વિપક્ષથી, અપક્ષથી. જેને સૌથી વધારે મત મળશે એ વિજેતા ગણાશે. મત આપવા માટેની જે વય મર્યાદા હતી એ હતી 18 બરાબર. અને આપણે જે ચર્ચા કરી હતી કે ભાઈ વોટર ID કાર્ડ જેનું ના નીકળ્યું એ અત્યારે આપજો તો અત્યારે ફટાફટ શું થશે? ફટાફટ વોટર ID કાર્ડ નીકળી જશે. પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વાળી જે આપણે ચર્ચા જોઈએ તો સૌથી પહેલા બરાબર જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતો તો એમાં હતા 530. અહીંયા 543 આવશે. ઓકે 530 છે બરાબર. તો એ હતા રાજ્યમાંથી અને 13 હતા એ હતા યુનિયન ટેરિટરીમાંથી. પછી આની અંદર ટોટલ 6 સીટો બરાબર. 6 સીટો હતી એ એડ થઈ ગઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં. તો અહીંયા થઈ ગઈ 19 ને અહીંયા 6 ઘટી ગઈ એટલે 524 થઈ ગઈ. તો આ થઈ ગઈ લોકસભાની સીટો, લોકસભાનું ઇલેક્શન બરાબર. લોકસભાના મેમ્બર બનવા માટે લાયકાત શું આવશે? તો લાયકાતની વાત કરીએ તો ભારત દેશનો નાગરિક હોવા જોઈએ, 25 વર્ષ એની ઉંમર હોવી જોઈએ બરાબર. માનસિક રોગી ના હોવો જોઈએ, લાભનું પદ ધરાવતા ના હોવા જોઈએ. અને સેમ વસ્તુ છે લોકસભામાં જે ઉમેદવાર બનશે, લોકસભા અને રાજ્યસભા બરાબર. લોકસભાના ઉમેદવારનો કાર્યકાળ 5 વર્ષ રહેશે અને 5 વર્ષ પહેલા પણ એ કાર્યકાળ સમાપ્ત થઈ શકે છે જો સરકાર પડી જાય અને રાષ્ટ્રપતિ ડિઝોલ્વ કરી દે કોને? લોકસભાને. પણ આપણે 5 વર્ષ કાર્યકાળ યાદ રાખવાનું છે. હવે રાજ્યસભાના MP હોય કે લોકસભાના MP હોય તો એને પગાર ભથ્થા અને રહેઠાણ બરાબર આવાસની બધી જે જોગવાઈઓ હોય છે એ સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલી હોય છે. જેમાં આપણે શું નથી કરી શકતા? મોસ્ટ ઓફલી ફેરફાર નથી કરી શકતા.
ઇમરજન્સી કન્ડિશન સિવાય. પદ ખાલી થવું, તો પદ ખાલી થવામાં વ્યવસ્થા તો પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે અથવા એનું મૃત્યુ થાય. લોકસભાની અંદર જે સભ્ય છે, બરાબર, તો એનું પદ ઓફિસ ઓફ પ્રોફિટ દ્વારા કે અન્ય કોઈ પણ વ્યવસ્થા દ્વારા, બરાબર, એન્ટી ડિફેક્શન લો દ્વારા એનું પદ આપણે ખાલી કરવામાં આવે તો એની વેકેન્સી થશે. એની વેકેન્સી થશે તો વેકેન્સી પછી ભરવામાં આવશે, બરાબર. હવે વાત કરીએ લોકસભાના અધ્યક્ષ, બરાબર. લોકસભાના અધ્યક્ષ, તો લોકસભાના અધ્યક્ષ જેવી લોકસભાની બેઠક મળે, બેઠક મળવાની સાથે રાષ્ટ્રપતિ ગૃહમાં સૌથી પહેલા એક પ્રોટેમ સ્પીકર જે હશે, બરાબર, એની નિયુક્તિ કરશે અને એને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર સંસદના તમામ સદસ્યોને શું કરશે? શપથ લેવડાવશે. અને બાદમાં રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષનું ઇલેક્શન કરાવશે. ઇલેક્શનમાં લોકસભાના જેટલા પણ ચૂંટાયેલા ઉમેદવારો છે એ ભાગ લેશે, બરાબર. ચૂંટાયેલા ઉમેદવારો ભાગ લેશે અને પોતાનામાંથી એક વ્યક્તિને અધ્યક્ષ બનાવશે. યાદ રાખજો, હંમેશા જે પાર્ટી અને ગઠબંધનની મેજોરિટી હશે એનો જ એક વ્યક્તિ, બરાબર, શું બનશે? લોકસભાના અધ્યક્ષ બનશે. લોકસભાના અધ્યક્ષ બનશે. લોકસભાના અધ્યક્ષ જે બનશે એ અલગથી કોઈ શપથ લેતા નથી. લોકસભાના જે અધ્યક્ષ બનશે એ અલગથી કોઈ શપથ લેતા નથી. એને જે સંસદ સભ્ય તરીકે જે શપથ લીધી છે એ જ શપથ એને લાગુ પડશે. પગાર ભથ્થા પણ સંસદ સભ્યને જે મળશે એ જ મળશે. હવે અધ્યક્ષ જે હશે રાજીનામું કોને આપશે? તો અધ્યક્ષ રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે. ઉપાધ્યક્ષનું ઇલેક્શન કોણ કરાવે છે? તો ઉપાધ્યક્ષનું ઇલેક્શન અધ્યક્ષ કરાવે છે. એ અપોઝિશન પાર્ટીના હોય છે. હાલમાં કોઈ ઉપાધ્યક્ષ નથી, તો રાજીનામું કોને આપશે? તો અધ્યક્ષ જે છે એ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. સંયુક્ત બેઠક હશે તો એમાં નેતૃત્વ અધ્યક્ષ કરશે. અધ્યક્ષ નહીં હોય તો ઉપાધ્યક્ષ કરશે, બરાબર. અને નહીં તો રાજ્યસભાને ઉપસભાપતિ કરશે. તો આ વાત થઈ ગઈ સંયુક્ત બેઠક, રાજ્યસભાના અધ્યક્ષ અને અધ્યક્ષની કાર્યપ્રણાલીની આપણે વાત કરીએ તો લોકસભાનું કાર્ય કરાવશે, બરાબર. કોને કેટલો સમય બોલવું તે નક્કી કરશે. પછી જો કોરમની આપૂર્તિ હશે, મતલબ ગણપૂર્તિ નહીં હોય, 10મા ભાગની પણ સંખ્યા હાજર નહીં હોય તો એનું કામ મોકૂફ રખાવશે, બરાબર. પછી જે પણ નિર્ણય લેશે લોકસભાના અધ્યક્ષ, બરાબર, લેજિસ્લેચર બાબત, એને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. પછી કોઈ પણ બિલ, એ નાણાકીય બિલ છે કે નહીં, એ નક્કી કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. એને પણ ચેલેન્જ કરી શકાતું નથી. લોકસભાને અધ્યક્ષને પગાર સંચિત નિધિમાંથી આપવામાં આવે છે, જેમાં વોટિંગ થતું નથી. ભારિત ખર્ચ છે, બરાબર, વોટિંગ થતું નથી. પછી જે આપણે બિલવાળી કન્ડિશન જોઈએ કે બિલમાંથી એક્ટ કઈ રીતે બને, તો બિલમાં પહેલા પ્રથમ વાંચન થશે, પછી દ્વિતીય, પછી તૃતીય. તો તૃતીય વાંચનમાં ચર્ચા કર્યા બાદ વોટિંગ થશે. તો એ વોટિંગ કરાવી અને જો વોટિંગમાં ટાઈ થાય, વોટિંગમાં ટાઈ થાય તો કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરવો, બરાબર, જેને કહેવાય છે નિર્ણાયક મત આપી શકે છે. પછી લોકસભાના જે અધ્યક્ષ હશે એને રિમૂવ કરવાનો પ્રસ્તાવ આપેલો હોય એવા સ્થિતિમાં એ કાર્યવાહી સદનની કરી શકતા નથી, કાસ્ટિંગ વોટ આપી શકતા નથી. અને આની સિવાયના અન્ય કાર્ય. હવે ઉપાધ્યક્ષ અત્યારે છે ને વિરોધ પક્ષના નેતા હોય છે, બરાબર. જ્યારે સંયુક્ત બેઠક હોય છે, અધ્યક્ષની ગેરહાજરી હોય ત્યારે ઉપાધ્યક્ષ કામ કરશે. ઉપાધ્યક્ષનું મુખ્ય કામ શું છે? કે ભાઈ અધ્યક્ષની ગેરહાજરીમાં લોકસભાનું સદનનું કાર્યવાહી કરવી. પણ અત્યારે આપણે ઓમ બિરલા અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ કોઈ નથી. પ્રોટેમ સ્પીકરની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રોટેમ સ્પીકરના જે અહીંયા આપણે ક્રમની જે ચર્ચા કરવાની છે, બરાબર, એ ક્રમની ચર્ચા કઈ રીતે આપણે કરશું? તો આ એક વસ્તુ મગજમાં એક પ્રોસિજર બેસાડી લેજો હંમેશા. એક હશે જનરલ ઇલેક્શન, બરાબર. જ્યારે લોકસભાના ઇલેક્શન થશે, જેમ કે અત્યારે 2024માં થવાના છે ત્યારે, તો 2024માં જ્યારે થવાના છે ત્યારે સૌથી જે જીતેલા ઉમેદવાર હશે એ લોકસભામાં હાજર થશે. એમાંથી એક વ્યક્તિને ટેમ્પરરી, બરાબર, પ્રોટેમ સ્પીકરને ટેમ્પરરી સ્પીકર કહેવાય છે. સદનનું કાર્યવાહી કરવા માટે શું કરવામાં આવશે? સ્પીકર નિયુક્ત કરવામાં આવશે. એ શપથ લઈ લેશે, બીજા બધાને શપથ લેવડાવશે, બરાબર. અને જેવું રાષ્ટ્રપતિ દ્વારા અધ્યક્ષનું ઇલેક્શન પૂરું થઈ જશે એટલે પ્રોટેમ સ્પીકર પોતાના પદ ઉપરથી દૂર થઈ જશે ઓટોમેટિકલી. એક દિવસ માટે હોય છે. પદ ઉપરથી દૂર કરવાની પ્રોસિજર લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને માટે 14 દિવસની નોટિસ, બરાબર. વાસ્તવિક બહુમત મતલબમાં જે કુલ સીટ હશે, કુલ સીટમાંથી જેટલી પણ વેકેન્સી હશે એ બાદ કરી એટલે આપણને મળશે ઇફેક્ટિવ સેટ, બરાબર, વાસ્તવિક સંખ્યા, અને એના 50% +1. અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પદ ઉપરથી દૂર કરવાની પ્રોસિજર માત્ર ને માત્ર લોકસભામાં થાય છે, બરાબર. રાજ્યસભાની પરમિશનની જરૂર હોતી નથી. ઉપરાષ્ટ્રપતિમાં યાદ રાખજો
એને દૂર કરવાની પ્રોસેસ માત્ર રાજ્યસભામાં લાવી શકાય છે. રાજ્યસભામાં ઇફેક્ટિવ મેજોરિટી અને લોકસભામાં માત્ર સિમ્પલ મેજોરિટી. બરાબર, તો આ વાત થઈ ગઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની. રાજ્યસભાના સભાપતિ, તો રાજ્યસભાના સભાપતિ તરીકે આપણે કોઈનું ચયન કરતા નથી. આપણે ઉપરાષ્ટ્રપતિનું શું કરીએ છીએ, ઇલેક્શન કરીએ છીએ, અને જે ઉપરાષ્ટ્રપતિ બને એ એક્સ ઓફિસો ચેરમેન બની જાય છે રાજ્યસભાના સભાપતિ તરીકે. એને પગાર જે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે. રાજ્યસભાના સભાપતિ છે એ ઉપસભાપતિને સંબોધીને શું કરે છે, રાજીનામું આપી શકે છે. સોરી, રાજ્યસભાના સભાપતિ તરીકે રાજીનામું નથી આપતા, એ ઉપરાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. રાજ્યસભાના ઉપસભાપતિ એ સભાપતિને રાજીનામું આપે છે. પગાર ભથ્થા અને બાકીના જે બેનિફિટ હોય સંસદે જે નક્કી કરેલા હશે એને આપવામાં આવશે. સદનનું કાર્ય કરશે. બરાબર, સદનનું કાર્ય કરશે. લાયકાત શું છે, તો રાજ્યસભાના સભ્ય બની શકે એવી લાયકાત. ઉંમર 35 વર્ષ. ઉપસભાપતિ વાળી કોઈ પણ બાબત પૂછાય તો તમારે રાજ્યસભાની જે પણ રાજ્યસભાના સભ્ય બનવા માટેની જે લાયકાતો છે એને આપણે યાદ રાખવાની રહેશે. વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર, મતલબ ઉપસભાપતિ અરે ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે ત્યારે રાજ્યસભાનું સદનનું કાર્યવાહી ઉપસભાપતિ સંભાળશે. એ સદનમાંથી ઇલેક્શનના માધ્યમથી ચયન કરવામાં આવશે. તો આ વાત થઈ ગઈ રાજ્યસભાના સભાપતિ તરીકે. હવે આપણે વાત કરી હતી એન્ટી ડિફેક્શન લોની, બરાબર, જેને પક્ષાંતર ધારા તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં જે પણ વ્યક્તિ ઇલેક્શનના માધ્યમથી લોકસભા કે રાજ્યસભામાં આવ્યા હોય એ વ્યક્તિ ઉપર લોકોનો અને એમના પાર્ટી હોય છે, બરાબર, એનો વિશ્વાસ હોય છે, ભરોસો હોય છે. તો ભરોસાને કાયમ નથી રાખતા. બરાબર, એમાં કોઈ વ્યક્તિ અન્ય પક્ષ દ્વારા પૈસા, સત્તા કે અન્ય લાભોને ધ્યાનમાં લઈને દળ બદલે છે. બરાબર, આયારામ ગયારામ હરિયાણાના એક મંત્રી એક જ દિવસમાં 3 પાર્ટી જેને બદલી હતી. બરાબર, તો આયારામ ગયારામ જે કોન્સેપ્ટ હતા, તો આવી જે કુદામ વાળી જે કામકાજ છે, હોર્સ ટ્રેડિંગ જેને કહેવાય છે, ખરીદ વેચાણની પ્રોસેસ, તો એને અટકાવવા માટે 52મો બંધારણીય સુધારો 1985માં રાજીવ ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો, જેને પક્ષાંતર વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. જે 102, બરાબર, સંસદમાં 102 છે, રાજ્યમાં 192 આવશે. અનુસૂચિ 10માં એને ઉમેરવામાં આવ્યું છે. આની અંદર મુખ્ય તમારે જે જોગવાઈ યાદ રાખવાની છે એ છે પક્ષ, વિપક્ષ અને અપક્ષ ત્રણેય ઉમેદવાર માટે શું છે. સૌથી પહેલી જોગવાઈ જોઈએ પક્ષના સભ્યો માટે. બરાબર, પક્ષના સભ્ય જો સ્વૈચ્છિક રાજીનામું આપે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગી શકે છે. બીજું, હા લગાડવો કે ના લગાડવો એ પક્ષ નક્કી કરશે. મોસ્ટ ઓફ કેસમાં એ સ્વૈચ્છિક રાજીનામું કયા સમયે આપે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. જો એ કોઈ પણ પ્રકારના ઇલેક્શનના ટાઈમે આપતા હોય, બરાબર, અથવા નો કોન્ફિડન્સ મોશન ટાઈમે આ બધી કામકાજ થતું તો તમે એનું સમજી શકો છો કે એનું કંઈક ને કંઈક કનેક્શન, બરાબર, પક્ષાંતર ધારા સાથે છે. પછી છે કે ભાઈ જે ક્રોસ વોટિંગ થશે, મતલબ એક હશે પાર્ટી વ્હીપ. પાર્ટી વ્હીપની ચર્ચા આપણે અલગથી નથી કરી, પણ પાર્ટી વ્હીપ એવું સમજો, એક હોય છે પાર્ટીનું ભવન, પાર્ટી ભવન. બરાબર, આપણે વાત કરીએ કોંગ્રેસ, બરાબર, કોંગ્રેસ કે બીજેપી, તો આની જે ઓફિસ હોય છે એ બહાર હોય છે. ઓફિસ બહાર હોય ને, દરેક પાર્ટીની એક ઓફિસ હોય જેની અંદર બધા ડિસિઝન લેવાતા હોય. જેને તમે કહેતા સાંભળેલા હશે અત્યારે પરસોત્તમ રૂપાલા વાળું જે કામકાજ ચાલે છે કે ભાઈ હાઈકમાન્ડ એનો ડિસિઝન લેશે શું કરવાનું છે એનું. તો એ ટાઈપ એક હોય છે પાર્ટી ઓફિસ. પાર્ટી ઓફિસમાં શું નક્કી થયું છે, ક્યાં વોટિંગ કરવાનું છે, અગેન્સ્ટ કરવાનું છે, પક્ષમાં કરવાનું છે, નથી કરવાનું, તો એ નક્કી થયું હોય તો એને રિપ્રેઝેન્ટ કરવા માટે સદન ગૃહની અંદર, બરાબર, લોકસભા, રાજ્યસભા, પાર્ટી એક વ્યક્તિને પાર્ટી વ્હીપ તરીકે શું કરે છે, જાહેર કરે છે. બરાબર, એને પાર્ટીના તમામ મેમ્બરે પાર્ટી વ્હીપના કહેવા અનુસાર કામ કરવાનું. તો પાર્ટી વ્હીપે જાણ કરેલું હોય અથવા પક્ષે જાણ કરેલું એની વિરુદ્ધ મતદાન કરે, જેને આપણે કહીએ છીએ ક્રોસ વોટિંગ, તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગે છે. 15 દિવસની એને સમય મળે છે જેની અંદર એ પોતાનો પક્ષ રાખી શકે છે. જો એમાં એ પોતે માફી માંગે અને પાર્ટી એને માફી આપી દે તો વસ્તુ કોઈ વાંધો નથી. નો આપે તો એને એનું પદ ખાલી કરવું પડશે. અપક્ષ ઉમેદવાર હશે, અપક્ષ ઉમેદવાર જો એ પક્ષમાં કોઈ પણ પક્ષમાં બે પક્ષ કે પક્ષ અને વિપક્ષ, બરાબર, જે મોટા પક્ષો હશે, બરાબર, એ તો એની સાથે જોડાણ કરશે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગશે. પછી જે નોમિનેટેડ મેમ્બર હશે, બરાબર, રાજ્યસભામાં જે 12 મેમ્બર હોય એ 6 મહિના બાદ યાદ રાખજો, આ શરત ખાસ છે, 6 મહિના બાદ જો કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરે છે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગે છે, અધરવાઇઝ નહીં. પછી આની અંદર બીજા પણ જોગવાઈ કરેલી છે જેની અંદર રક્ષણ મળે છે.
એન્ટી ડિફેક્શન લો લાગતું નથી. એમાં બે વસ્તુ છે, બરાબર, વિભાજન અને વિલય, બરાબર, વિભાજન અને વિલય. તો કોઈ પણ પાર્ટીના 1/3 સભ્યો પક્ષના આદેશના વિરુદ્ધ મતદાન કરે અથવા મતદાન પ્રક્રિયાથી દૂર રહે અથવા નવો પક્ષ સ્થાપે, બરાબર, જેને પાર્ટીનું વિભાજન કહેવાય, તેને ભાગલા, વિભાજનને સિમ્પલ શબ્દોમાં આપણે ભાગલા કહીએ છીએ, બરાબર. એક પાર્ટી હતી એમાંથી બે થઈ ગઈ, બરાબર, એક પાર્ટી હતી એમાંથી બે થઈ ગઈ. દાખલા તરીકે અહીંયા આપણે શિવસેના લઈ લઈએ, પેલા એક હતી એમાંથી બે ફાટા પડી ગયા, બરાબર, રાજ ઠાકરે વાળી પાર્ટી અને એકનાથ શિંદે વાળી પાર્ટી. તો એ રીતે પાર્ટી વિભાજન, બરાબર, તો એના ઉપર પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. પછી આવશે મર્જરમાં પેલા 1/3 હતું, અત્યારે આપણે 2/3 કરી દીધું, કે 2/3 કે તેથી વધુ સભ્યો અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઈ જાય, વિલય થઈ જાય, બરાબર, તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગતું નથી. આના પણ આપણે ચર્ચા કરી હતી ઉદાહરણ સાથે, દરેક પોલિટિકલ પાર્ટી, બરાબર, વાય નો આપણે કોન્સેપ્ટ આપ્યો હતો. પછી આપણે જોઈ હતી સદનની કાર્યવાહી, સદનની અંદર લોકસભા અને રાજ્યસભા. તો સૌથી પહેલો, બરાબર, 11 થી લઈને 12 નો જે સમય છે એ છે પ્રશ્નકાળ, જેમાં મંત્રીઓની પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે વિપક્ષ દ્વારા, ઓપોઝિશન દ્વારા, બરાબર. પછી આવશે 0 ઓવર, 1 થી 2 હોય છે લંચ, અને 2 વાગ્યા પછી જે પણ બિલ અને અન્ય કોઈ પણ કાર્ય કરવાનું એ ચાલતું હોય છે. તો રાજ્યસભાનો ટાઈમ હોય છે એ હોય છે 5 વાગ્યા સુધીનો, અને લોકસભાનો ટાઈમ હોય છે એ હોય છે 6 વાગ્યા સુધીનો. તો આ સંસદની કાર્યવાહી ચાલતી હોય છે. હવે વાત કરી લઈએ આની અંદર જે પહેલો પ્રશ્નકાળ છે, એની અંદર મુખ્યત્વે 3 પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એક આવશે તારાંકિક પ્રશ્ન, બરાબર, પછી એક આવશે અતારાંકિક પ્રશ્ન, પછી અલ્પ સૂચના પ્રશ્ન, બરાબર. તારાંકિક પ્રશ્નની અંદર મૌખિક ક્વેશ્ચન હોય છે, જેના મૌખિક આન્સર આપવાના હોય છે. પ્રોક્સી ક્વેશ્ચન પૂછાઈ શકાય છે, પૂર્વ ક્વેશ્ચન પૂછાઈ શકાય છે. અતારાંકિત લેખિત આપવાના હોય છે, બરાબર, એમાં પૂરક ક્વેશ્ચન પૂછાઈ શકતા હોતા નથી. અલ્પ સૂચના મતલબમાં આના માટે પહેલેથી પૂર્વ નોટિસ આપેલી હોય છે, ઓછા સમયમાં નોટિસ આપવામાં આવે છે, એને અલ્પ સૂચના ક્વેશ્ચન કહેવામાં આવે છે, જેના જવાબ, બરાબર, મૌખિક આપી શકાય છે. ખાનગી સભ્યો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો અહીંયા ખાનગી સભ્યોનો ઉલ્લેખ શું લેવાનો છે, કે સરકાર સિવાયના તમામ મંત્રીઓને ખાનગી મંત્રીઓ ગણવામાં આવશે. શૂન્યકાળની દેન એ ભારતની દેન છે, બરાબર. જેવો પ્રશ્નકાળ પૂરો થાય બાદ શૂન્યકાળ શરૂ થાય છે. શૂન્યકાળમાં કોઈ પણ વ્યક્તિ જે સદનનું ધ્યાન એવા મુદ્દા ઉપર દોરી શકે છે કે જે અગત્યનું છે, બરાબર, જેની પૂર્વ મંજૂરી ના પણ લીધી હોય તો પણ એનું સદનનું ધ્યાન ત્યાં દોરીને એની કાર્યવાહી શરૂ કરાવી શકે છે. ના થાય, અહીંયા વસ્તુ યાદ રાખવાની છે, એક ટાઈમ ફિક્સ નથી, બરાબર. સ્કૂલ કે કોલેજનો પીડીએલ નથી કે આજે અત્યારે, બરાબર, પોલિટીનો લેક્ચર હોય તો 1 કલાકમાં પોલિટીનું કામ ચાલુ પડે. પોલિટી લેક્ચર નથી તો આગલો જે લેક્ચર હોય એ લઈ લે, એ રીતનું કામ હશે. અને હા, એમ સમય નક્કી છે કે ભાઈ પ્રશ્નકાળમાં જેટલા પ્રશ્ન પૂછાવા પડે એ નથી પૂછાઈ શક્યા તો આગલી વખતે એના લેવાના. પછી આવશે અડધા કલાકની ચર્ચા. તો સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે અંતિમ અડધો કલાક આની ઉપર ચર્ચા થાય છે. આ ચર્ચા જે પ્રશ્ન ઓલરેડી, બરાબર, ક્વેશ્ચન અવરમાં જે પ્રશ્ન થઈ ગયા હશે એના જવાબને લઈને સંબંધિત, બરાબર, શું થશે, ડિસ્કશન થશે, જેની પૂર્વ સૂચના 3 દિવસ પહેલા પણ છે. શરતો યાદ રાખજો, પ્રિલિમ્સ માટે અગત્યનું છે. હાલમાં કરંટ અફેરમાં, બરાબર, હાફ એન અવર, બરાબર, હાફ એન અવર, અને જે હાફ એન અવર વાળી જે ચર્ચા જોઈ હતી બહુ ઘટી ગઈ છે. 2 અવર વાળી ચર્ચા તો ના માત્રની રહી ગઈ છે, હાફ એન અવર વાળી ચર્ચા ઘટતી જાય છે, બરાબર. તો આ સદનના કાર્યવાહી માટે યોગ્ય નથી. અલ્પ અવધિ ચર્ચા, જેમાં લોક મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવે, જેમાં અઠવાડિયામાં 2 દિવસ નક્કી કરેલા હોય. આ પણ પૂર્વ નિર્ધારિત હોય છે, બરાબર, ડિમાન્ડ હોય છે એના આધારે. હવે વાત કરીએ સંસદના સત્ર. તો એટલું જ યાદ રાખજો, બંધારણની અંદર જે ઉલ્લેખ છે એટલો જ છે કે ભાઈ સંસદનું સત્ર રાષ્ટ્રપતિ બોલાવશે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે જગ્યાએ, અને બે સત્રની વચ્ચેનો સમય અવધિ 6 મહિનાથી વધારે હોવી જોઈએ નહીં. એટલી બેઝિક બાબત અહીંયા આપેલી છે, બરાબર. શેમાં? બંધારણમાં. વાસ્તવમાં 3 સત્ર થાય છે. પેલા સૌથી મોટું છે એ છે બજેટ સત્ર, બરાબર, ફેબ્રુઆરીથી મે ચાલે છે, જેમાં રાષ્ટ્રપતિનું ભાષણ આપે છે, બરાબર, દર વર્ષે એપ્રિલ મહિનામાં ન્યૂ ફાઇનાન્શિયલ ટર્મમાં, અને નવી લોકસભા ઇલેક્શન થાય ત્યારે પણ લાંબુ સત્ર હોય છે, બજેટ રજૂ કરવામાં આવશે, સૌથી વધારે અગત્યનું સત્ર છે. પછી આવશે મોન્સૂન સત્ર, બરાબર. તો જૂન મહિનામાં રજા હોય છે, અવકાશ, જેને સત્ર દીર્ઘ અવકાશ અથવા રિસેસ ટાઈમ આપણે કહીએ છીએ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિનાનો આ હોય છે. ઓક્ટોબરમાં અવકાશમાં રહેશે. નવેમ્બર, ડિસેમ્બર સૌથી નાનું અને ટૂંકું સત્ર હોય છે, શિયાળુ સત્ર. 6 મહિના છે, બરાબર, 6 મહિના 180 દિવસ છે. એની સમય અવધિ લાસ્ટ ટાઈમ ક્યારે પૂરી થવાની હતી તો યાદ રાખજો, કોરોના લોકડાઉનની અંદર, કે જ્યારે 6 મહિના વાળી જે સમય હતો, બરાબર, એ વહેલા પૂરો થવાનો હતો. એના માટે
વિશેષ સત્ર મતલબમાં જે નોર્મલી જ્યારે સત્ર બોલાવવાનું હોય ત્યારે અને અચાનક વચ્ચે બોલાવવાનું થાય તો બોલાવી શકાય છે. ગમે ત્યારે રાષ્ટ્રપતિ બોલાવી શકે છે. એના માટે સંમન પાઠવશે, બરાબર. સંમન મતલબમાં આમંત્રણ પાઠવશે દરેક મંત્રીઓને, જેનું પણ વિશેષ સત્ર હોય. લોકસભાનું હોય તો લોકસભા, રાજ્યસભા હોય તો રાજ્યસભા, સંયુક્ત હોય તો સંયુક્ત. બરાબર. આના માટે ઉદાહરણ યાદ રાખજો, જીએસટી વાળું સત્ર. પછી આવશે સ્થગન સત્ર. સ્થગન સત્ર. તો સ્થગનની અંદર આપણે અહીંયા યાદ રાખજો પોરોગેશન. તો જ્યારે સત્ર પૂરું થવાનું હોય ત્યારે સત્રનું શરૂઆત, બરાબર, સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ કરશે અને સત્રનો અંત રાષ્ટ્રપતિ કરશે, જેને આપણે કહીશું પોરોગેશન, બરાબર. સ્થગન સત્ર. પછી આવશે અનિશ્ચિત એડજર્નમેન્ટ. ઓકે, સત્ર અવસાનની વાત નથી, સ્થગનની વાત કરી. એડજર્નમેન્ટ, તો એડજર્નમેન્ટ હશે કોઈ પણ ગૃહનું, બરાબર, કાર્ય, જે સદનનું ગૃહ હશે એનું કાર્ય જે ચાલી રહ્યું હશે, બરાબર, કોઈ કારણોસર એની જે કાર્યવાહી છે એ થઈ નહીં શકતી હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર, બરાબર. લોકસભા હશે તો સ્પીકર, રાજ્યસભા હશે તો ચેરમેન, અને વિધાનસભા હશે તો સ્પીકર, બરાબર. સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી હશે તો સ્પીકર શું કરશે? સદન નિયમિત સમય માટે, બરાબર, નિયમિત સમય માટે, મિનિટ, કલાક કે એક સેશન, મતલબ મોર્નિંગ, આફ્ટરનૂન કે દિવસ માટે સ્થગન કરે, બરાબર, ગૃહની કાર્યવાહી સ્થગન કરે તો એને આપણે કહીશું સ્થગન સત્ર. જેમાં સ્થગન કરવામાં આવશે. પછી આવશે અનિશ્ચિત કાળ માટે. યાદ રાખજો, સ્થગન સત્ર અને જે સાઇન ડાય છે એમાં બેની વચ્ચે ડિફરન્સ એટલો છે. સાઇન ડાયમાં આવનારી બેઠક, આગલી બેઠક ક્યારે મળવાની છે નિશ્ચિત નહીં હોય. મોસ્ટ ઓફલી કેસમાં સાઇન ડાય બાદ પોરોગેશન થઈ જાય છે, સત્ર અવસાન કરી દેશે. કોણ? રાષ્ટ્રપતિ. કોના કહેવા અનુસાર? પ્રિસાઇડિંગ ઓફિસરના કહેવા અનુસાર, બરાબર. પણ જે સ્થગન પ્રસ્તાવ હશે, સઘન સત્ર હશે, એની એડજર્નમેન્ટ હશે, એની અંદર જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હશે પહેલેથી કહી દેશે, બરાબર, કે ભાઈ આપણે કેટલા સમય માટે શાંતિ સ્થાપવાની છે. સત્ર અવસાન ને સત્રની શરૂઆત, બરાબર, એ રાષ્ટ્રપતિ કરશે. પછી એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સિન્સ ડાય એ કોણ કરશે? પ્રિસાઇડિંગ ઓફિસર કરશે. જે પણ સદન હશે એના ગૃહના જે પીઠાસીન અધિકારી હશે એ કરશે. સત્ર અવસાન કર્યા બાદ જ તે અલગ થઈ શકશે. સત્ર અવસાન થયા બાદ શરૂ થશે દીર્ઘ અવકાશ, જેને આપણે રિસેસ કહીએ છીએ, બરાબર, અથવા આપણે કહીએ છીએ સત્ર અવકાશમાં છે, મતલબ સદન મળતું નથી. વિસર્જન, બરાબર, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ડિઝોલ્યુશન. આ માત્ર લોકસભાનું થશે, બરાબર, રાજ્યસભાનું થઈ શકતું નથી. તો રાષ્ટ્રપતિ ને ભલામણ કરશે કોણ? તો પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રાષ્ટ્રપતિને શું કરશે? ભલામણ કરશે. જે પણ લોકસભા હશે, બરાબર, એમાં કોઈ પણ પક્ષ કે કોઈ ગઠબંધન જ્યારે પૂર્ણ મેજોરિટી સાબિત કરીને સરકાર ચલાવી નહીં શકતા હોય એવી સ્થિતિમાં જે લાસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ મિનિસ્ટર હશે એ રાષ્ટ્રપતિને રિક્વેસ્ટ કરી શકે છે. શેના માટે? લોકસભાને ડિઝોલ્વ કરવા માટે, બરાબર. અને રાષ્ટ્રપતિ ડિઝોલ્વ કરી શકે છે. ડિઝોલ્વ કરશે તો ફરીથી લોકસભાનું ઇલેક્શન થશે. ફરીથી થશે. હવે માની લો કોઈ પણ સરકાર જે અત્યારે ચાલુ સરકાર છે, મતલબ અત્યારે એનું શાસન છે, અને એ સરકારનું લોકસભામાં, બરાબર, લોકસભા ઇલેક્શન બાદ શાસનનો અંત આવી ગયો, મતલબ એ જીતેલા નથી, વિજેતા નથી, તો જે છેલ્લું સત્ર હશે, બરાબર, એને શું કહેવાશે? પંગુ સત્ર. એને શું કહેવાશે? પંગુ સત્ર. અમેરિકામાં સામાન્ય વસ્તુ છે, બરાબર, ભારતમાં પંગુ સત્ર વધારે જોઈ શકાતું નથી. પછી આવશે સંસદમાં મતદાન. સંસદમાં મતદાન બે રીતે થાય છે. એક થાય છે ધ્વનિ મતથી, બરાબર, અને બીજું જે થશે એ થશે લાઇટ વાળું, યસનું વાળું. તો ધ્વનિ મતની વાત કરી લઈએ તો જે સંસદ સભ્યો જે પણ પ્રસ્તાવ હશે એના પક્ષમાં જ્યારે વોટ કરવાના હશે તો એ બોલશે આઈ એટલે યસ, બરાબર, અને એના વિરોધમાં છે તો નો બોલશે, બરાબર. પહેલી વખત બોલશે અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે એ નક્કી કરશે મને સૌથી વધારે અવાજ શું સંભળાય. ફાસ્ટ, આનું એક જ એડવાન્ટેજ છે, ફાસ્ટ વોટિંગ થશે, બરાબર. પહેલામાં સમય કન્ઝ્યુમ થાય કે ભાઈ વોટ કરે, ગણે, આ તે, બરાબર, અને ફરીથી કંઈ પ્રોબ્લેમ થાય તો. અને માની લો પહેલામાં સ્પષ્ટતા ન મળે તો 3.5 મિનિટનો શું કરવામાં આવે? વિરામ લેવામાં આવે, શાંતિ સદનને શાંત કરવામાં, પછી બોલવાનું કહેવામાં આવે. તો ધ્વનિમત અને પછી આવશે લાઇટ વાળું. તો અત્યારે ન્યૂ જે આપણે લોકસભા જોયું એની ઉપર 3 લાઇટ હોય, બરાબર, રેડ, ગ્રીન અને બ્લેક. રેડ ફોર નો, ગ્રીન ફોર યસ, અને વોટિંગ ના કરવાનું હોય તો બ્લેક. ઓકે, તો આ થઈ ગયું સંસદમાં મતદાન. સંસદની ભાષા અંગ્રેજી અને હિન્દી બે ભાષા છે. આની સિવાય પણ તમે જે લોકલ ભાષા હોય, તમારી જે માતૃભાષા હોય, એમાં પણ તમે સંવાદ કરી શકો છો, પણ એના માટે તમારે પ્રિસાઇડિંગ ઓફિસરની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. પછી વાત કરીએ ફંડની, તો 3 પ્રકારની ફંડ છે, બરાબર. એક આવશે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા,
કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક એકાઉન્ટ. તો ભારતની સંચિત નિધિ જેનો ઉલ્લેખ 266 આપેલો છે, બરાબર. આ તમામ આવક સરકારની ટેક્સ સ્વરૂપે જેટલી પણ આવક થશે બધી આવક આની અંદર જશે, બરાબર. અને સંસદ આની અંદરથી પૈસા ઉપાડવા માટે કમ્પલસરી, બરાબર, નાણાં બિલ લાવવાના હોય છે, મની બિલ લાવવાનું હોય છે. સંસદની મંજૂરી બાદ જ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડી શકાય છે. તો બંધારણીય અધિકારીઓનો પગાર આમાંથી આપવામાં હોય છે, જેને આપણે ભારિત ખર્ચ કહેતા હોય છે, જેમાં વોટિંગ થતું નથી. સંચિત નિધિ પછી આવશે આકસ્મિક નિધિ, બરાબર, કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. તો કન્ટેન્જન્સી ફંડ આકસ્મિક પૈસા રાખેલો છે, 500 કરોડની જોગવાઈ છે. જ્યારે પણ સંસદને, મતલબ સરકારને આકસ્મિક કોઈ ફંડની જરૂર હોય, બની શકે નાણાંનું બિલ લાવે, બરાબર, ફાઇનાન્સ મની બિલ આવે કે ફાઇનાન્સ બિલ આવે, તો એને પાસ થવા સદનમાં સમય લાગે. પણ ઇમરજન્સી હોય, અત્યારે કાર્ય કરવું જરૂરી છે, તો રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા જે કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે, આકસ્મિક નિધિ છે, એમાંથી પૈસા લઈ શકે છે. બાદમાં જ્યારે બિલ પાસ થઈ જાય ત્યારે પૈસા આમાં મોકલી જાય. આની અંદર પૈસા આવે છે ક્યાંથી? તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જ આવે છે, અને આપણે હંમેશા એને મેન્ટેન રાખીએ છીએ. પછી આવશે જાહેર હિસાબ, પબ્લિક એકાઉન્ટ. તો જે પણ સરકારના અન્ય ફંડ, બરાબર, સેસ સરચાર્જ એ આની અંદર આવશે, પ્લસ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જે પૈસા કાઢવામાં આવશે, બરાબર, પબ્લિક એકાઉન્ટની અંદર હશે. આમાંથી પૈસા કાઢવા માટે સંસદની પૂર્વ મંજૂરી લેવી જરૂરી હોતી નથી. ગમે ત્યારે સરકાર એનો ઉપયોગ કરી શકે છે. તો આમાં સામાન્ય રીતે બેંકની થાપણો, બચત, ભવિષ્યની નિધિઓ અને અન્ય થાપણ આની અંદર સુરક્ષિત રાખવામાં આવે છે, જેનો સરકાર પોતાના કાર્ય માટે ઉપયોગમાં લઈ શકે છે. હવે આવશે પ્રસ્તાવ, બરાબર, વિશ્વાસ પ્રસ્તાવ. વિશ્વાસ પ્રસ્તાવ જ્યારે રાષ્ટ્રપતિ, બરાબર, લોકસભા ઇલેક્શન બાદ સૌથી મોટા પક્ષ કે ગઠબંધન ના એક દાવેદાર વ્યક્તિને શું કરશે? વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર ઘોષિત કરશે. એ પ્રાઇમ મિનિસ્ટરે પોતાનો મેજોરિટી 1 મહિનાની અંદર સાબિત કરવાની રહેશે. નહીં કરી શકે તો નહીં કરી શકે તો નવા પ્રાઇમ મિનિસ્ટર આપણને મળશે. અવિશ્વાસ પ્રસ્તાવ, બરાબર, અવિશ્વાસ પ્રસ્તાવની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી, પણ જે લોકસભાની કાર્યવાહીના જે નિયમાવલી છે, બરાબર, એની અંદર અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ છે, જેમાં 50 સભ્યો દ્વારા જ્યારે પણ એવું લાગે સંસદના સભ્યોને કે અન્ય કોઈ પણ બાબતને કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર છે એ મેજોરિટી ખોઈ બેઠા, ત્યારે આ પ્રસ્તાવ લાવી શકાય છે. નો કોન્ફિડન્સ મોશન પાસ થાય તો પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થઈ જશે. યાદ રાખજો, નો કોન્ફિડન્સ મોશન પાસ થવાની કેસમાં પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બધા સંયુક્ત રીતે રાજીનામું આપશે, નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે, નવા મંત્રીઓ આવશે, બરાબર. આખી સરકાર ક્યારે બદલી કે જ્યારે લોકસભાને ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે, અધરવાઇઝ નહીં. અવિશ્વાસ પ્રસ્તાવ. પછી આવશે નિંદા પ્રસ્તાવ, બરાબર. તો આમાં કોઈ મંત્રી કે સરકારના કાર્યની નિંદા કરવા માટે નિંદા પ્રસ્તાવ લાવવામાં આવતો હોય છે. જ્યારે વિશેષ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે વિશેષ અધિકાર પ્રસ્તાવ લાવવામાં આવે છે. પછી આવશે ધનાકર્ષણ પ્રસ્તાવ. આની અંદર સદનનું ધ્યાન, બરાબર, એક મહત્વના બાબત ઉપર દોરવા માટે ધનાકર્ષણ પ્રસ્તાવ લાવવામાં આવશે. સ્થગન પ્રસ્તાવ આપણે જોઈ ગયા છીએ કે કોઈ અગત્યના પ્રસ્તાવ પર જવા માટે જે ચાલુ પ્રસ્તાવ હશે એને અટકાવવા માટે સ્થગન પ્રસ્તાવ લાવી શકાય છે. પાસ થઈ જશે તો જે પણ પ્રસ્તાવ ચાલુ હશે એ પ્રસ્તાવને આપણે અટકાવશું. હવે આની અંદર બિલવાળી પણ જે વાત કરી છે, બિલવાળી વાત મેં તમારી સાથે જે કરી છે, બિલમાં 2 પ્રકારના બિલ આવશે, બરાબર. એક આવશે જે સરકારના મંત્રી લાવશે, બરાબર. એની સિવાયના અન્ય મંત્રી લાવશે, એને આપણે ખાનગી બિલ કહીશું, રિઝોલ્યુશનની અંદર આવશે, બરાબર. પ્રસ્તાવના પણ 3 પ્રકાર છે: મુખ્ય પ્રસ્તાવ, બરાબર, ગૌણ પ્રસ્તાવ અને અન્ય પ્રસ્તાવ. પ્રસ્તાવવાળી જે બાબત છે એ સામાન્ય છે, એક સમયમાં પ્રિલિમ્સમાં પૂછાતી હતી, અત્યારે પૂછાતી નથી. અને આની ઉપર કોઈ મેથ્સનો ક્વેશ્ચન નહીં આવે, તો સિમ્પલી જે ટાઈપ ઓફ પ્રસ્તાવ છે, કયો પ્રસ્તાવ કેમાં છે, અલગથી પૂછાતું નથી, એટલે ચિંતા કરવાનું નથી. અને આ બધા આપણે જે પ્રસ્તાવ જોઈએ છે, આ બધા મહત્વના મુખ્ય પ્રસ્તાવો છે. ધન્યવાદ પ્રસ્તાવ, બરાબર, જેને આપણે કહીએ છીએ થેન્કિંગ મોશન. તો દરેક વર્ષે, દરેક ન્યૂ ફાઇનાન્શિયલ યરમાં રાષ્ટ્રપતિ સંબોધન આપે છે, અથવા નવું જ્યારે લોકસભા ઇલેક્શન થાય ત્યારે પણ રાષ્ટ્રપતિ, બરાબર, મંત્રીઓના કહેવા અનુસાર અથવા રાષ્ટ્રપતિ વતી મંત્રી, બરાબર, રાષ્ટ્રપતિ ખાલી એક ઇન્ટ્રોડક્શન કરી લે, પછી બાકીની ચર્ચા મંત્રી કરે. એ મંત્રી થયા બાદ શું થશે? વોટિંગ થશે. એ વોટિંગ પાસ કરવાનું હોય છે, બરાબર. ફેલ થશે તો કોઈ ચિંતા નથી, સરકાર પડી નહીં જાય, પણ એનું મહત્વ છે, બરાબર. ઘણી વખત એવું થાય છે કે એમાં ખબર પડી જાય
થેન્કિંગ મોશન, તો નો કોન્ફિડન્સ મોશન બેક ટુ બેક આવી શકે. ગિલોટીન પ્રસ્તાવ, માની લ્યો બંધારણમાં જે જોગવાઈ આપેલી છે બિલ પાસ કરવાની સમયાવધિ, એ સમયાવધિમાં કોઈ કારણોસર જો પૂરું નહીં થઈ શકતું હોય, શું એ બિલને પાસ કરવાની પ્રોસેસ, તો ચર્ચા હશે એના ઉપર વિરામ લાવવા માટે જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે એ ગિલોટીન પ્રસ્તાવ લાવશે. બરાબર. પછી આવશે કા પ્રસ્તાવ. કા પ્રસ્તાવની અંદર નીતિ કાપ, આર્થિક કાપ અને સાંકેતિક કાપ હોય છે. બજેટ જે રજૂ કરવામાં આવતું હોય છે, બજેટની અંદર જે વિપક્ષ, બરાબર, ઓપોઝિશન હોય છે એ લાવતું હોય છે, વિરોધ પક્ષના નેતા લાવતું હોય છે. સરકારની જે બજેટની અંદર કોઈ પોલિસી હોય, તો પોલિસીમાં ₹1, ₹100 અથવા અન્ય કોઈ પણ રૂપિયાનું શું કરવાનું હોય, કાપ મૂકવાનું હોય. ત્યારે કાયદો કઈ રીતે બને એની આપણે ચર્ચા કરી ગયા. સૌથી પહેલા બિલ હોય છે, બરાબર. બિલ સદનમાં કોઈ પણ જગ્યાએ લાવી શકાય છે, લોકસભામાં, રાજ્યસભામાં. લોકસભામાંથી પાસ થાય તો રાજ્યસભામાં મોકલવામાં આવે, રાજ્યસભામાંથી પાસ થાય તો લોકસભામાં મોકલવામાં આવે. બંનેમાંથી પાસ થાય પછી જાય રાષ્ટ્રપતિ પાસે, રાષ્ટ્રપતિ સાઇન કરે એટલે એક્ટ બની જાય. યાદ શું રાખવાનું છે, જ્યાં સુધી સંસદની અંદર છે લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, ત્યાં સુધી બિલ છે. બાદમાં શું છે, એક્ટ છે. બાદમાં શું છે, એક્ટ છે. હવે આવશે સંસદીય સમિતિઓના પ્રકાર. તો સંસદીય સમિતિમાં મુખ્ય બે પ્રકારની સમિતિ હોય છે. એક હોય છે સ્થાયી, બરાબર. એક હોય સ્થાયી મતલબમાં કાયમી, હંમેશા રહેશે, બરાબર, હંમેશા રહેશે. એમાં ટોટલ 45 સમિતિઓ છે, બરાબર, જે મુખ્ય 6 ભાગમાં વહેંચાયેલી છે. પછી આવશે અસ્થાયી સમિતિ અથવા ખાસ સમિતિ, જે ખાસ કાર્ય માટે આપણે ગઠન કરશું, બરાબર. તમારી સામે આ 6 સ્થાયી સમિતિ છે, ટોટલ 45, બરાબર, જેમાં નાણાકીય સમિતિમાં 3 છે, બરાબર, વિભાગીય સમિતિમાં 24 છે, તપાસ સમિતિમાં 3 છે, નિયંત્રણ સમિતિમાં 6 છે, ગૃહના દૈનિક કામકાજ સંબંધિત સમિતિઓ 4 છે અને ગૃહના વ્યવસ્થાની સમિતિ 5 છે. દરેક સમિતિના નામ આધારિત કામ છે, બરાબર. સૌથી વધારે અગત્યની જે છે એ છે નાણાં સમિતિ, બાદમાં છે વિભાગીય સમિતિ અને થર્ડ છે એ છે તપાસ સમિતિ, બરાબર. તો વન બાય વન એની ઇન્ફોર્મેશન જોઈ લે. નાણાકીય સમિતિમાં તો પહેલી છે જાહેર હિસાબ સમિતિ, બરાબર, જેનું ગઠન 1919માં થઈ હતી અને એની કાર્યવાહી 1921 થી શરૂ થઈ હતી, જેમાં કુલ, બરાબર, 22 સભ્યો હોય છે, 15 લોકસભાના, 7 રાજ્યસભાના. કાર્યકાળ 1 વર્ષનો રહેશે. સૌથી જૂની સમિતિ છે. આ સૌથી વાળી જેટલી પણ ઇન્ફોર્મેશન છે આપણા બંધારણની, એ મોસ્ટ ટાઈમની છે. એમાંથી ક્વેશ્ચન બનેલા હશે કે બની શકે છે. આ સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય છે. વાર્ષિક હિસાબોની તપાસ કરવાનું કાર્ય કરે છે. કાગે જે રિપોર્ટ સંસદમાં પ્રસ્તુત કર્યો હશે એ સંસદની સમિતિ હશે એને શું કરશે, ઇવેલ્યુએટ કરશે. મંત્રી પરિષદના કોઈ પણ સભ્ય આની અંદર સભ્ય બની શકતા નથી. જોડિયા બહેનો છે. હવે આ દરેક સમિતિમાં ઇલેક્શન થાય છે, બરાબર, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, બરાબર. પછી આવશે અંદાજ સમિતિ. અંદાજ સમિતિ તો સરકારના નાણાકીય કાર્ય સાથે સંબંધિત છે, તપાસનું કાર્ય કરશે અને વધારાની પૂરક જે માંગ હશે, અનુદાન હશે, બજેટ સિવાયની અન્ય માંગ હશે, બરાબર, એની પણ ચકાસણી કરશે. જોન મથાઈની ભલામણ દ્વારા 1950માં સમિતિની રચના કરવામાં આવી હતી. સૌથી મોટી સમિતિ છે, ત્રીજું ગૃહ છે, 30 સભ્યો હોય છે અને માત્ર લોકસભાના જ હોય છે, માત્ર લોકસભાના જ સભ્યો હોય છે. સતત અર્થતંત્ર સમિતિ તરીકે ઓળખાય છે. લાસ્ટ જે છે જાહેર સાહસ સમિતિ, ફાઇનાન્સ સમિતિની અંદર તો રચના 1964માં થઈ હતી. કૃષ્ણ મેનનની ભલામણથી 22 સભ્ય છે, 15 લોકસભા, 7 રાજ્યસભા. આ સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ચૂંટે છે. જાહેર સાહસ જેવા કે એર ઇન્ડિયા, વીમા કંપની અને સરકારી એકમો અને રિપોર્ટની તપાસ કરે, જેને આપણે કહીએ છીએ બેલેન્સ શીટ, બરાબર, જે ઇવેલ્યુએટ કરવાનું કામ કાગ કરે છે, કોની વતી, સરકાર વતી, અને એને જ સંસદના જે સભ્યો હશે એ કરશે. પછી આવશે મહિલા સશક્તિકરણ સમિતિ. મહિલાઓના જીવનમાં ઉત્થાન કરવા માટેના શું કરશે, પ્રાવધાન કરશે, એના માટે નિયમો બનાવશે, લાગુ કરાવડાવશે. 30 સભ્ય છે, 20 લોકસભા, 10 રાજ્યસભા, બરાબર. આમાં એવું બિલકુલ જરૂર નથી કે બધી મહિલા હોવી જોઈએ, પણ ઠીકઠાક મહિલાઓની પણ આની અંદર પાર્ટિસિપેશન હશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ 30 સભ્યની સમિતિ છે, 20 લોકસભા, 10 રાજ્યસભા. આની અંદર શું છે, એસસી અને એસટીના જે લોકો હશે એના જાહેર હિત માટે નિયમો બનાવવા, પ્લસ ઓલરેડી નિયમો હોય તો એમાં સુધારો હોય તો એનું સૂચન કરવું, બરાબર. જે નેશનલ કમિશન ફોર એસસી, એસટી અને ઓબીસી હોય, બરાબર, એના માટેના કોર્ડિનેશન સંસદ સાથે કામ કરશે, નિયમ બનાવવા. પછી આવશે વિશેષ અધિકાર સમિતિ, બરાબર. વિશેષ અધિકારોના જો કોઈ વાયોલેશન થશે તો તપાસ કરવાનું કામ કરશે. 25 સભ્ય સમિતિ છે, 15 લોકસભા, 10 રાજ્યસભા. ક્વેશ્ચન સિમ્પલ રહેશે એટલે ચિંતા કરવાની નથી. યાચિકા સમિતિ, બરાબર, તો અરજી તપાસ કરવાનું કામ કરશે. એને જે પણ કામ અમુક એવું હશે કે જે હંમેશા હશે
અને હંમેશા સતત કાર્યરત હશે. જ્યારે અમુક એવા હશે હંમેશા હશે પણ સતત કાર્યરત નહીં હોય જ્યાં સુધી એને કાર્ય આપવામાં આવશે નહીં ત્યાં સુધી. આચરણ સમિતિ રાજ્યસભામાં 1997 બનાવ્યું હતું, લોકસભામાં 2000ની સાલમાં બનાવ્યું હતું. મતલબ ડિસિપ્લિન અને ડેકોરેન્ડમ રિલેટેડ નિયમો આચરણ સમિતિ બનાવે છે. સંયુક્ત સંસદીય સમિતિ, બરાબર, જે અસ્થાયી છે અને રાષ્ટ્રહિત માટે કોઈ અગત્યની બાબત હોય ત્યારે આપણે એનું ગઠન કરતા હોઈએ છીએ, બરાબર. તો સલાહકાર સમિતિ, નિયમિત સમિતિ અને કાર્ય મંત્રણા સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ જ હોય છે. ગેર સરકારી ખરડા સમિતિના અધ્યક્ષ લોકસભાના ઉપાધ્યક્ષ કરે છે, જે વિરોધ પક્ષના નેતા હોય, પણ અત્યારે એની જગ્યા ખાલી છે. વિશેષ અધિકાર સમિતિ પ્રાઇમ મિનિસ્ટર અને કાયદા મંત્રી પણ સામેલ હોય છે. અસ્થાયી સમિતિ, નામ ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એનું આપણે શું કરશું, એને બનાવશું. જેવી જરૂરિયાત પૂરી થઈ જશે એવું એ ડિઝોલ્વ થઈ જશે, બરાબર. જેવું કાર્ય પૂરું એવું એની સમાપ્તિ થઈ જશે. તેમાં બે પ્રકારની આવશે, પ્રવર સમિતિ, સંયુક્ત સમિતિ, બરાબર. પ્રવર કે સંયુક્ત મતલબ એક કે બંને, લોકસભા રાજ્યસભા જોઈન્ટ બનાવી શકાય, જેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પણ કહેવાય છે. વિશેષ કેસોની તપાસ કરવાનું કામ પણ આપણે એક સ્પેશિયલ કમિટીને આપણે આપી શકીએ છીએ. તો આ સમિતિની રચના સાથે થઈ શકે, અલગ અલગ થઈ શકે છે. કાયદા વિચાર વિમર્શ માટે આપણે એને બનાવી શકીએ છીએ. એને ઓછા સમયમાં, બરાબર, આમ 3 મહિના કે અન્ય પણ સંસદે જે નક્કી કરેલો એ સમયમાં એને પોતાનો જે રિપોર્ટ હોય છે પ્રસ્તુત કરવો પડતો હોય છે. વિશિષ્ટ કેસોની તપાસ સમિતિ, બરાબર, એમાં 30 સભ્ય હશે, જો અલગ અલગ હશે તો, સાથે હશે તો 45. અત્યાર સુધી આપણે 6 સમિતિની રચના કરી ચૂક્યા છીએ. તો એમાં બફોસ ખાન છે, પછી હર્ષદ મહેતા છે, કેતન પારેખ છે, ફર્ટિલાઇઝર છે, પછી સ્પેક્ટ્રમ 2G સ્પેક્ટ્રમ વાળું છે, અને લાસ્ટ છે વીવીઆઈપી ચોપર કેસ. તો આની અંદર જોઈન્ટ પાર્લામેન્ટરી આપણે કમિટી 6 વખત આપણે ટોટલ બનાવી છે. હાલમાં તે મતલબમાં 2023ની આપણે વાત કરીએ, બરાબર, તો મહુવા મોહિત્રા, બરાબર, કે જેને પૈસા લઈને પોતાની જે ઇન્ફોર્મેશન છે એ અન્ય દેશના કોઈ વ્યક્તિને આપી, બરાબર, અને એના કહેવા અનુસાર સંસદમાં સવાલ પૂછ્યા. તો આના માટે આની જે કાર્યવાહી છે, બરાબર, જે એથિક્સ કમિટી હતી એને સોંપવામાં આવી. એથિક્સ કમિટી એમને દોષી સાબિત કર્યા અને એનું સભાસદ પદ ખાલી કરવામાં આવ્યું. હવે પોલિટીની અંદર ક્વેશ્ચન હંમેશા કરંટ અફેરમાં જે ટોપિક ચાલતા હોય છે એના આધારિત પૂછાય છે. આ છે ટોટલ સંસદીય સમિતિઓ. બુકની અંદર તમને ચાર્ટ ફોર્મમાં પણ આપેલી છે. હવે આપણે વાત કરીએ ખરડાના પ્રકારો. તો ખરડાના મુખ્યત્વે 4 પ્રકાર છે. એક છે સાદો ખરડો, બરાબર, પછી આવશે નાણાં ખરડો, બરાબર, જેને આપણે મની બિલ કહેશું, અને એક આવશે નાણાકીય, જેને આપણે ફાઇનાન્સ બિલ કહીશું. આની અંદર કર વધારો ઘટાડો ફેરફાર કરવાની જોગવાઈ હશે. બંધારણ સુધારા કરવાની વ્યવસ્થા છે, એ આવશે બંધારણીય સુધારો. સામાન્ય ખરડો શું છે? જે નાણાં ખરડો નથી, નાણાકીય ખરડો નથી, બંધારણીય સુધારા ખરડો નથી, એ સામાન્ય ખરડો છે. સામાન્ય ખરડો સૌથી વધારે છે, બરાબર, સૌથી વધારે સદનનું કાર્ય એમાં થાય છે. પછી આપણે લાસ્ટલી જે ટોપિકની ચર્ચા કરી હતી એ હતી બજેટની, બરાબર. આની સિવાય આપણે વચ્ચે જે એક ચર્ચા જોઈ ચૂક્યા છીએ એ છે મેજોરિટી, બરાબર. તો એમાં સિમ્પલ, એબ્સોલ્યુટ અને ઇફેક્ટિવ, અને પછી આપણે વિશેષ બહુમત, બરાબર. તો એમાં એક આર્ટિકલ 61, બરાબર, મહાભિયોગ, બરાબર, 249, જેમાં રાજ્યસભા, બરાબર, રાજ્ય વતી કોઈ ડિસિઝન લઈ લે. પછી આપણે બંધારણીય સુધારો 368, એમાં આપણે 2 ભાગ જોઈએ, બરાબર. ટાઈપ 1, જેમાં ટોટલ સીટના, બરાબર, ટોટલ સીટના 50%, પ્રેઝન્ટ ઇન વોટિંગના 2/3, ટોટલ સીટના 50%, પ્રેઝન્ટ ઇન વોટિંગના 2/3. અને એ કેવું કે એની આ પેલી શરત એ પાલન કરવાનું, પ્લસ 50% રાજ્યની પૂર્વ મંજૂરી 50% રાજ્યોની પણ મંજૂરી લેવાની. આની અંદર આપણે જીએસટી નો ઉલ્લેખ જોયો. હવે આ વાત કરીએ બજેટની, બરાબર. તો બજેટના આપણે પ્રકાર જોયો. સામાન્ય બજેટ, એની અંદર આવક અને જાવકના ખર્ચનું સૂચન. પછી આવશે પ્રદર્શન બજેટ, મતલબ આપણે જે ખર્ચ કરીએ છીએ એનું પરિણામ શું આવશે એની પણ આપણે ચિંતા કરીએ. પછી આવશે શૂન્ય આધારિત બજેટ, બરાબર, જે પીટર એ પાયા, બરાબર, સ્પાઈડરમેનના પીટર પાર્કર ઉપરથી યાદ રાખવું તો ભલે, પણ પીટર પાર્કર લખી ન હોતા, પીટર પાયા. શૂન્ય આધારિત, એમાં આવક અને જાવકને શું કરવામાં આવે? શૂન્ય કરવામાં આવે. મોસ્ટ ઓફલી આ જે બજેટના પ્રકાર છે એ અમેરિકા દ્વારા સંશોધિત હોય છે. પછી આવશે પરિણામ બજેટ. પરિણામ બજેટમાં આપણે જે પ્રાવધાન કરીએ એમાં આપણે કેટલું અચીવમેન્ટ કર્યું એની વ્યવસ્થા હોય છે, પણ ભારતમાં એ વસ્તુ જોવા મળતી નથી. લૈંગિક બજેટ મતલબમાં સ્ત્રી અને પુરુષના ઉત્થાન માટેની આપણે વ્યવસ્થા કરીએ. બજેટનું મહત્વ, બજેટના 6 તબક્કા, બરાબર. તો જે વિત્ત મંત્રી હશે, બરાબર, નાણામંત્રી હશે, એ લોકસભામાં બજેટ રજૂ કરશે, બજેટ ઉપર ચર્ચા થશે, વિભાગીય સમિતિઓને ચકાસણી કરવા માટે મોકલવામાં આવશે, અનુદાનની માંગણી થશે, એના ઉપર વિનિયોગ ખરડો અને નાણાકીય ખરડો પાસ કરવાનો રહેશે. પાસ થશે એટલે શું મળશે? જે સરકાર હશે એને પૈસા મળશે, સરકાર એનું કાર્ય શરૂ કરશે.
સરકાર કાર્ય શરૂ કરે પેલા કાપ મોશન લાવવામાં આવશે વિપક્ષ દ્વારા. પેલા આવશે નીતિગત કાપ, જેને આપણે પોલિસી કટ કહીએ છીએ. તો આની અંદર ₹1 સુધી બરાબર સૂચન કરવામાં આવશે. મતલબ 1 લાખથી ઘટાડીને ₹1 સૂચન કરવામાં આવશે. પછી આવશે કરકસર કાપ, બરાબર, કરકસર કાપ. તો કરકસર કાપની અંદર આપણે શું કરશું કે ભાઈ ₹1 કે અન્ય કોઈ પણ સ્પષ્ટતા નહીં, પણ કોઈ લમસમ અમાઉન્ટની ઘટાડવાની માંગ કરશું, પણ વિરોધ પક્ષ દ્વારા. હાલાકી આ પાસ થતું હોતું નથી, ઔપચારિક હોય છે. પાસ થાય તો ખ્યાલ આવી જશે સદનને કે ભાઈ સરકાર મેજોરિટી ખોઈ બેસી છે. સાંકેતિક કાપ, બરાબર, સાંકેતિક કાપ. તો ટોકન કટ આપણે જેને કહીએ છીએ. તો આની અંદર ₹100 ઘટાડી, લાખમાં ₹100 ઘટાડીને શું કરવામાં આવશે? આનો એક ચોક્કસ એવું કોઈ બાબત જે પ્રાવધાન સરકારે કર્યું એમાં ધ્યાન દોરવા માટે આને ધ્યાને લેવામાં આવશે. આ વાત થઈ ગઈ બજેટની. બજેટની અંદર પૈસાની વધારે માંગ માટે અનુદાનની માંગ કરવામાં આવશે. એમાં સૌથી વધારે અગત્યનું છે વોટ ઓન એકાઉન્ટ, કે જ્યાં સુધી બજેટ પાસ ન થાય, પૈસા ન મળે ત્યાં સુધી 1 કે 2 મહિના સુધી જે કાર્યવાહી કરવાની છે સરકારની, બરાબર, તો એના માટે પૂર્વ ખર્ચ માટે રકમ લઈ લેવામાં આવે. પછી આવશે પ્રત્યાનુદાન, બરાબર, કે ભાઈ આમાં કોઈ આકસ્મિક ખર્ચ એટલે પૂર્વદાન તમે લઈ લીધું, એની સિવાય આકસ્મિક ખર્ચ હોય તો એના માટે વોટ ઓફ ક્રેડિટ એટલે કરવામાં આવે. પછી આવશે અંતરિમ બજેટ, બરાબર. અંતરિમ બજેટની મેં તમારી સાથે જે ચર્ચા કરી હતી એવું હતું કે ભાઈ જ્યારે લાસ્ટ સરકાર હોય, જેમ કે અત્યારે 2024 ચાલી રહ્યું છે, તો નવું લોકસભા ઇલેક્શન થવાનું છે. તો અત્યારે જે કરંટ વર્તમાન સરકાર હોય એ ફૂલ બજેટ લઈ ના આવીને એક માત્ર 2 કે 3 મહિના ચાલે એટલું જ બજેટ લઈને આવે, તો આપણે એને શું કહેશું? ઇન્ટરિમ બજેટ કહેશું. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો જે પાર્ટ 5, બંધારણનો પાર્ટ 5, જેમાં સંસદ, બરાબર, પાર્ટ 5 સંઘ, એની અંદર આપણે જે સંસદ વાળો ટોપિક છે એનું સંપૂર્ણ રિવિઝન, બરાબર, કે એક સાથે તમે જોઈ શકો છો. આના બધા ડિટેલ ઇન્ફોર્મેશન ઓલરેડી લેક્ચર અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો. આ સેશન આપણે રિવિઝન માટે અરેન્જ કરેલો છે. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પહેલા જણાવી દો. એ તો લેક્ચરને અહીંયા વિરામ આપવાનું. જય હિન્દ, વંદે માતરમ.